આ લોકશાહીનું ખૂન છે, લોકશાહીનું ચીરહરણ છે. કારણ કે ક્યાંય પણ ગુજરાતમાં ને પણ ભારતમાં ઓલ ઇન્ડિયામાં લોકસભા હોય, રાજ્યસભા હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, દરેક જગ્યાએ વિરોધ પક્ષના કોર્પોરેટરને કે એના સભ્યને બોલવાનો અધિકાર છે. રાજકોટના ચેરમેને 2 યોજનાઓ કરી, એમાં હું રાજી છું. એક બહેનો માટેની, એમાં રાજી છું. બીજી એને જે 5,000 સુધીની વ્યાજ માફી, મેં સંપૂર્ણ વ્યાજ માફીનું કીધું હતું, પણ એમાં 5,000 વ્યાજ માફી કરી, એના પણ હું રાજી છું. પરંતુ વિરોધ પક્ષના અવાજ દબાવવાની ક્યાંક જે વાત કરી રહ્યા છે, મારા ખ્યાલથી મને એવું લાગ્યું ચેરમેનને પોતાને બીક હતી કે પોતે નક્કી કર્યા મુજબ 14 જે યોજનાઓ હતી એમાં 7 યોજનાઓ ફક્ત ને ફક્ત પીપીપી યોજના અનુસાર લીધેલી. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોનું બિલ્ડરો સાથે સેટિંગ છે, ક્યાંક એ લોકોએ નક્કી કર્યું છે, એટલા માટે કર્યું છે. બીજું, આવાસ યોજના છે, બીઓટી એટલે ખરાબમાં ખરાબ. તમને કહ્યું ટોલ નાકા આપ જો અમુક બીઓટી ના ધોરણે ટોલ નાકા ચાલી રહ્યા છે, એની આવક પૂરી થઈ જાય છે, ખર્ચ પૂરો થઈ જાય છે, વ્યાજ પૂરું થઈ જાય છે, સમય પૂરો થઈ જાય, તેમ છતાં છોડતા નથી, ફક્ત ઉઘરાણા કરે છે. આ બીઓટી એ યોજના છે જેના હિસાબે રાજકોટની પ્રજાને જે આવાસ બનાવવામાં આવશે એ આવાસમાં લોકોનું શોષણ થશે અને આ લોકોને ભ્રષ્ટાચારની મોકો મળશે. ભાજપના શાસકોને ફક્ત એક જ કામ કરવાનું છે. આવનારા દિવસોને રાજકોટની અને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું, સારો નિર્ણય ભાજપ વાળા કરતા છે તો હું પોતે સ્વીકારું છું, અમને સ્વીકાર્યું એમ, પણ જયારે ખોટો નિર્ણય, ચૂંટણીલક્ષી નિર્ણય કરતા હોય અને ભ્રામક પ્રચાર કરતા હોય એની સામે અમારો વિરોધ છે. બીજું, લોકશાહીમાં બંધારણની કલમો મુજબ બધાને અધિકાર છે, બંધારણની કલમોનું પણ નુકસાન કરે છે અને વિરોધ પક્ષને બોલવા દેવાનો મોકો નથી આપતા. એ સાથે તો સખત વિરોધ છે. કારણ કે અંદરો અંદરની એમની એટલી માથાકૂટના ઝઘડા છે. આજે રાજકોટના મેયરના પતિએ, તમે જોયું છે, રાજકોટના મેયરના પતિ પોતાના માલિકીનો પ્લોટ બતાવી અને એમ કહે છે હું મારે માલિકીના, મારા બાપ દાદાનો પ્લોટ છે, મારા બાપ દાદાના પ્લોટમાં મારી પાસે આજ સુધી પૈસા નહોતા, એટલા માટે હું બનાવી નહોતો શક્યો. તો એનો સીધો અર્થ એમ થાય છે કે રાજકોટના મેયર બન્યા પછી એમના પતિ પાસે પૈસા આવ્યા છે અને મક્કા આ બાંધકામ બનાવી રહ્યા છે, અને એ પણ સૂચિતમાં કોર્પોરેશનની પરવાનગી વગર, ટાઉન પ્લાનની પરવાનગી વગર. જો આ બનતું હોય તો તમારે નિર્ણય કરવાનો છે કે રાજકોટની પરિસ્થિતિ શું હશે.